છેલ્લા કેટલાક સમયથી આ ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે. આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી રૂપિયા કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે. બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ 700 રૂપિયા જેવો જંગી ભાવ વધારો કરી અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે. જ્યારે બીજી બાજુ સરકાર આ દેશના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે. છેલ્લે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ત્યારે આપણે સૌએ જોયું કે સમગ્ર ગુજરાતમાંથી 2400 જેટલી એસટીની બસોને બંધ કરી દીધી અને માણસોને લઈ આવવા માટે આડેધડ પૈસાનો ઉપયોગ કર્યો અને પૈસાનો બેફામ દુરુપયોગ કરીને પણ પોતે દુરુપયોગ કરે છે. અને બીજી બાજુ લોકોને કહે છે કે તમે ડીઝલ બચાવો, ડીઝલના વાહનનો ઓછો ઉપયોગ કરો, સોનું ઓછું કરી દો અને પોતાનો જે દુરુપયોગ છે એ ક્યાંય કરતા નથી. આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે સરકાર સુધી સરકારની નીતિઓ ખોટી છે એ બતાવવા માટેનો એક નવતર કાર્યક્રમનું આયોજન કરેલ હતું.